નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં દિવ્યા સાવલાણીને એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ત્યારે જૂનાગઢથી મહત્વના સમાચાર, જ્યાં કાલે 4 વાગ્યા સુધીના કોર્ટે રિમાન્ડ આપ્યા છે। એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। બંને પક્ષોને સાંભળી કોર્ટે આદેશ કર્યો છે। ત્યારે કીર્તિ પટેલ વિવાદને લઈને દિવ્યા સાવલાણીને એક દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવે છે। દિવ્યાની ફરી એકવાર જે 4 વાગે રજૂ કરવામાં આવશે। કાલે 4 વાગ્યા સુધીના કોર્ટ દ્વારા આ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે મહત્વના સમાચાર જૂનાગઢથી ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલના વિવાદને લઈને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે જૂનાગઢમાં દિવ્યા સાવલાણીના એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે, કે જ્યાં બંને પક્ષોને સાંભળી કોર્ટે આદેશ કર્યો। આજે ખૂબ જ મહત્વપૂર્ણ સુનવાઈ થઈ છે, જે આપણો કાલથી જે સિલસિલો ચાલી રહ્યો છે કેસમાં, એમાં દિવ્યાને આજે રજૂ કરેલી હતી। પોલીસે એમાં 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા, જે બાબતમાં સરકાર પક્ષ અને આરોપી પક્ષ તરફે અમારે વિશેષ દલીલો કોર્ટે ધ્યાનપૂર્વક સાંભળી અને ગંભીરતાથી સાંભળ્યા છે। અંતે નામદાર અદાલતે કાલે 4 વાગ્યા સુધીની કસ્ટડીની માંગણીને ગ્રાહ્ય રાખી છે। 3 દિવસના રિમાન્ડ નથી આપ્યા, કાલે પાછા 4 વાગે રજૂ કરવાના છે અને હાલ સુનાવણીને સ્થગિત કરી છે। તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત શહેર ભાજપ પ્રમુખ આક્રમક મોડમાં જોવા મળ્યા છે। તે સુરતના શહેર ભાજપ પ્રમુખ આક્રમક જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે ભાજપ છે, ભાજપમાં જે સંગઠનની જે રચના થઈ હતી અને ત્યારબાદ નવા જે શહેર પ્રમુખ બન્યા છે, ત્યારે સુરત ભાજપ શહેર પ્રમુખ જે આક્રમક રૂપમાં જોવા મળ્યા છે। સુરત શહેર પ્રમુખ જે પરેશ પટેલ, કે જેઓનો એક લેટર છે, લેટર વાયરલ થયો છે। બીજેપીના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને એક નોટિસ આપવામાં આવી છે અને એક સપ્તાહની અંદર આ નોટિસનો ખુલાસો આપવા જણાવ્યું છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા સ્કૂલ સહિતના પ્રશ્નો ઊભા કર્યા હતા અને આ બાબતે સુરત શહેર પ્રમુખ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। આ સાથે ધારાસભ્ય વિનુ મોરડિયાની સામે પણ સવાલો ઊભા કર્યા હતા। ત્યારે સુરત શહેર પ્રમુખ પરેશ પટેલનો એક લેટર છે, લેટર વાયરલ થયો છે, જ્યાં બીજેપીના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને નોટિસ ફટકારવામાં આવી। રાજકોટ શહેરના જંગલેશ્વરમાં એક બાજુ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ નાનકડા બાળકો પોતાનું ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે। આજી ડેમ નદી પટ્ટા નજીક જંગલેશ્વર વિસ્તારમાં તૂટેલા મકાનોની વચ્ચે બાળકો પુસ્તકો લઈને ભણતા નજરે પડે છે। ઘર તૂટી ગયા, આશ્રય છીનવાઈ ગયો, છતાં હિંમત તૂટી નથી। આંસુભરી આંખોમાં હજુ સપનાઓ જીવંત છે। ભણશું તો કમાશું અને ફરી ઘર બનાવીશું, એવો સંદેશ આપતા આ બાળકો શિક્ષણને જ પોતાનું હથિયાર બનાવી રહ્યા છે। ડિમોલેશનના ધૂળકણોમાંથી પણ અહીં શિક્ષણના દીવા પ્રગટતા દેખાઈ રહ્યા છે। આમાં ડિમોલેશન કરીને આખા ભણવાનું બગાડી નાખ્યું। 26 તારીખથી અમારું બોર્ડનું પેપર ચાલુ છે। હવે જવાનું કેવી રીતના જાય? અમે ડિમોલેશન કરી નાખ્યું, હવે બેગ ગોતી એમાં હું ગોતી, હવે ખબર નહીં ક્યાંથી ક્યાં રખાઈ ગયો હોય સામાન, એ તો કાંઈ ખબર ન હોય ને પાછું એમાં સ્કૂલે જવું પડે, પેપર દેવાય જવું પડે। પરીક્ષા શું આ વખતે તમે? પરીક્ષા તો દેવાની સાહેબ, ગમે એમ કરીને પરીક્ષા તો દેવી પડશે 10માની। એક બાજુ હાલ જંગલેશ્વરમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ જે વિસ્તારના લોકો છે તે ક્યાંક ને ક્યાંક હાલ પોતાની જે હૈયા વરાળ છે તે ઠાલવી રહ્યા છે। ખાસ તો જે બાળકો છે તેઓનું ભણતર પણ બગડે છે। કેટલાક બાળકો છે તે નદીના પટ ઉપર હાલ અત્યારે ભણવા માટે મજબૂર બન્યા છે। આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। શું નામ અને શું કહેશો? ખાસ તો એક બાજુ જ્યાં ડિમોલિશન અત્યારે થઈ રહ્યું છે અને બીજી બાજુ અત્યારે જે બાળકો છે, બાળકોનું અત્યારે ભણતર બગડી રહ્યું છે, શું કહેશો? હા, તો સાચું જ છે ને બેટા,
કે તમે જોવો છો કે ભણતર બગડે છે, આપણા ઘર બેઘર થઈ ગયા છોકરા બધાય, બીજું તો આપણે શું કહી, સરકાર નથી કાંઈ પૂગવાના નથી. પણ રમજાન પછી કે અમારા તહેવાર જવા દીધા પછી કર્યું હોત ને તો બધું સારું હતું. અમે તો રાજીથી બધાને દેવા જતા. આટલા વર્ષ રહ્યા સુખર અલ્લાહના કહેવાય ને એમ. બીજું તો આપણે શું બોલી હકી ભાઈ, સરકારના મોઢા આગળ બીજું કઈ કહેવાતું નથી બેટા. તમે શું કહેશો હાલ અત્યારે જે બાળકો છે તે બાળકોના શિક્ષણ ઉપર કેટલું અસર પહોંચી છે, શું કહેશો? છોકરાઓનું આખું ભવિષ્ય બગડી ગયું છે. અત્યારે અમારે નથી રહેવાનું મકાન, કે નથી કોઈ ભાડે જતું અમને, કે નથી કોટર. તો હવે અહીંથી દૂર અમને 15-20 કિલોમીટર મકાન મળે, તો ત્યાંથી છોકરાને મને ભણવા કેમ મોકલવા? કે કોઈ વસ્તુ એવી પહોંચી જ નથી કે કોઈ મકાનનું ભાડું કોઈક લેવા જઈને તો રૂમના 5,000 કે 10,000 કે તમારે ખાવાનું કરવું કે કોઈ રૂમ રાખવો, ના જ પાડે. જંગલેશ્વર વાળાને કોઈ મકાન નથી દેતું. અત્યારે મારા છોકરાની પરીક્ષા માથે હાલે છે, 10માની પરીક્ષા. અત્યારે અમે સામાન ક્યાં નાખો, છોકરાની પરીક્ષા જોઈ કે ઘરમાં અમારે તો મકાન હાવ જોઈ લો તમે, પોટ કરી નાખ્યા, ક્યાંય ઠેકાણા વગરના અમને કરી દીધા. અમને ક્યાંક આશરો દીધો હોત તમે પછી ભલે પછાડી દીધું હોત, મકાન પાડ્યા હોત. આ બધાય છોકરાની પરીક્ષા માથે આટલા છોકરાનું ભણતર બગડી ગયું, શિક્ષામાં આ મદ્રાસો. અને અમારે રમજાન મહિનો અત્યારે માથે હાલે, અમારે રોજ રહી રહીને અમારે મકાન ગોતવા જવા કે અમારે અમને તો આશરો વગર ના કરી દીધા. સરકાર સાહેબ ને કઈ એટલી અમારે લોકોની તકલીફ નજર નો આવી કે અમને લોકોને ક્યાંક ઠેકાણું તો દઈ દીધું હોત. આ ક્યાં જાય આટલી આમ પબ્લિક, બધી છોકરાઓ ક્યાં જાય? અમે તો ભાઈ અમને આશરા વગર ના થાય. મારા છોકરાના પેપર અને પરીક્ષા 10માની પરીક્ષામાં તે મારો છોકરો બિચારો કે મમ્મી હવે અમે શું કરશું? મારો છોકરો અહીંયા બેહીને રોવે કે મમ્મી અમને અમારા ફોર્મ જમા, અમને કોટર દેવાનું કીધું, અમારે ત્યાં ફોર્મ જમા, તો અમને કોટર કેમ ન દીધા? અમને દઈ દીધો તો અમારો આશરો તો થઈ ગયો. તા બિચારા આટલા હેરાન પરેશાન તો બધા નહોતા. કેટલા ને આશરા વ્યવસ્થા નથી આપી, કાઈ નહીં, કોઈ વ્યવસ્થા અમને નથી દીધી. અમારે અહીંયા મ્યુનિસિપાલિટીમાં નામ બોલે છે પણ કાઈ નહીં અમને દીધા ને. ખાલી 8 જણાને દીધા છે ને આટલા લોકોને દેખાડી દીધા છે કે કોટર અમે કોઈને, પણ અમને તો દીધા જ નથી. ઘણા એવા જે વિદ્યાર્થીઓ છે તેઓનું શિક્ષણ બગડી રહ્યું છે અને તેના કારણે તેમના માતા પિતા પોતાની જે હૈયા વરાળ છે તે કાઢી રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો તેઓની એક માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા પણ આપવામાં આવે. અત્યાર સુધી કહી શકાય કે બહુ ઓછા પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા છે તે આપવામાં આવી છે, ત્યારે ઘણા એવા જે પરિવાર છે કે જેઓને વૈકલ્પિક વ્યવસ્થા છે તે હજી સુધી આપવામાં નથી આવી, અને તેના જ કારણે હાલ એક હૈયા વરાળ છે તે સ્થાનિકો અત્યારે ઠાલવી રહ્યા છે. રાજકોટ. ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી છે. લોકપ્રશ્નો સાંભળવા ગયેલા નેતાની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડી લોહી લુહાણ કરાયા છે. હાલ તેઓ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વધુ વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં. ગોંડલના ઘોઘાવદર રોડ પર મહિલા નેતા પર હુમલો. આપના પ્રદેશ સંયુક્ત સચિવ જિગીસા પટેલ ઇજાગ્રસ્ત. ટોળાએ કારને ઘેરીને પથ્થરમારો અને તોડફોડ કરી. માથા અને હાથના ભાગે નેતાને ગંભીર ઈજા. લોકપ્રશ્નોની રજૂઆત સાંભળવા ગયા હતા જિગીસા પટેલ. હુમલાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકીય અદાવત કે અન્ય કારણ, પોલીસ તપાસ શરૂ. રાજકોટના ગોંડલમાં રાજકીય ગરમાવો હવે હિંસક રૂપ ધારણ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ ઘોઘાવદર રોડ પર જનતાના પ્રશ્નો સાંભળવા પહોંચ્યા હતા. તે જ સમયે અચાનક મહિલાઓના ટોળાએ જિગીસા પટેલની કારને ઘેરી લીધી હતી. અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ ફોડી નાખ્યો હતો અને લાફાવાળી પણ કરી હતી, જેથી જિગીસા પટેલને ઈજા પહોંચી હતી. હુમલા બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. લોહી લુહાણ હાલતમાં જિગીસા પટેલને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને હાથમાં ફ્રેક્ચરની પણ આશંકા છે. આ ઘટનાને પગલે આપ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. હુમલાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસે હુમલાખોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. શું આ હુમલો પૂર્વ આયોજિત રાજકીય ષડયંત્ર છે કે સ્થાનિક રોષ? આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગોંડલમાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ જેતપુરમાંથી નકલી તબીબ ઝડપી પાડ્યો છે. કડકિયા પ્લોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો નકલી તબીબ ઝડપાયો છે. ત્યારે બાતમીના આધારે નથુ ઉર્ફે મનીષ પાસવાનની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તપાસ દરમિયાન એલોપેથિક દવા, ઇન્જેક્શન, સિરપ બોટલો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 51,905નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં અસામાજિક તત્વનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અસરવાડી વિસ્તારમાં આવેલી કુરિયર ઓફિસ પાસે બે શખ્સોએ અમન સંધી નામના યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ જિલ્લામાં આપઘાતની ઘટના સામે આવી છે. જેતપુરના ફુલવાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બનાવને લઈને પરિવારજનો અને આસપાસના લોકોમાં શોકનો માહોલ છવાયો છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં સોની વેપારીની જાહેરમાં કરાયેલ હત્યાના પડઘા સુરેન્દ્રનગરમાં પડ્યા છે. આ બનાવના વિરોધમાં વેપારીઓએ બપોર બાદ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને લઈને લીંબડી ખાતે સોની તેમજ વણિક સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે જે મોરબીમાં ક્રૂર ઘટના ઘટી, જેમાં અમારા સોન યુવાન જતીનભાઈ આદરશાહની ક્રૂર હત્યા સરા જાહેર કરવામાં આવેલી, એના વિરોધમાં આજે અમે લીંબડી સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપેલું છે. આવેદનપત્રની અંદર અમે આ ઘટનાનો કડક શબ્દોમાં નિંદા કરેલી છે અને એના અનુસંધાને એવી પણ અમે અપીલ કરેલી છે કે જે પીડિત પરિવાર છે એ પરિવારને ઝડપી ન્યાય મળે, સાથે સાથે જે ગુનેગારો છે એમને સજા મળે. ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં 7 વર્ષની બાળકી સાથે શરમજનક ઘટના સામે આવી છે. કરિયાણાની દુકાને ગયેલી બાળકી સાથે વૃદ્ધ દુકાનદારે દુકાનમાં ખેંચી અડપલા કર્યા હોવાના આરોપ લગાવ્યા છે. બનાવ સામે આવતા જ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે, જ્યાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. જેમાં બપોરના 1 થી 1:30ની ગાળાની વચ્ચે એક બનાવ એવો બન્યો હતો, જેમાં આ કામના આરોપી લખમણભાઈ ટપુભાઈ દેવી પૂજક નાઓએ આ કામના ભોગ બનનાર બાળકી સાથે બાળકીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે પોતાની દુકાનમાં બોલાવી જાતીય સતામણી કરી અને પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો કરેલ હતો. જે બાબતની ફરિયાદ તારીખ 21/2/2026ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરી તપાસ કરી રહ્યા છીએ. જૂનાગઢના પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલયમાં દીકરીઓની સુરક્ષા સામે ધરણા શરૂ કરાયા છે. ટ્રસ્ટના ગેરવર્તનને લઈને વાલીઓએ જે અલ્ટિમેટમ અપાયા છે, પરંતુ જે ટ્રસ્ટી મંડળમાં જે ફેરફાર ન થતાં જે વાલી મંડળ દ્વારા આંદોલન શરૂ કરાયું છે. ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવામાં આવે તેમજ ટ્રસ્ટી મંડળના કાંતિભાઈ ફળદુ ગેરવર્તનને લઈને જાહેરમાં માફી માંગે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. જ માંગ છે કે જે વાલીઓને અન્યાય થયો છે, જે વાલીઓને ગાળો આપી છે, ગેરવર્તન કર્યું છે અને એવું કહેલ છે કે આ સંસ્થા સમાજની નથી, આ સંસ્થા અમારી છે, તો અમારે આ બે પ્રશ્નોના જવાબ અને ન્યાય જોઈએ. આગેવાનો, દરેક આગેવાનો આગળ આવે અને અમને ન્યાય આપે, બસ એ જ અમારી માંગણી છે. અમને ટ્રસ્ટી હારે થોડીક તકલીફ છે અને અમને ભૂંડી ગાળો આપેલી છે, એના માટે અમે પાંજર ઉપર બેઠા છીએ.
જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠશું નહીં. અગાઉ પણ બેઠક થઈ હતી, શું કરશે? અગાઉ પણ ઘણી વખત બેઠક થયેલી છે. એ લોકોએ અમને 24 તારીખ આપેલી હતી. આજે એ તારીખે અમને પણ ન્યાય નથી આપ્યો, એટલા માટે અમે ઉપવાસ આંદોલન પર બેઠા છીએ. અમારેથી આ ગેરવર્તન કાંતિભાઈ ફળદુએ ગેરવર્તન કર્યો દીધી, ખોટબોટ કરી. બીજા નંબરમાં સંસ્થા તમારી નથી, સંસ્થા અમારી છે એમ અમને કીધું. એની ઉપર અમારો આ વિરોધ છે. સમાજના આગેવાનો બધાને કહેવા માંગુ છું કે હવે તમે આનો બધા ભેગા થઈને વાલી બધા ભેગા થઈને અમને સમાજના મોટા મોટા આગેવાન છે, અમને ન્યાય આપો. અમારે આનો ન્યાય જોઈએ છે. મોરબીમાં પડોશી પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો. શોભેશ્વર રોડ ઉપર આવેલા યોગીનગર સોસાયટીનો આ બનાવ સામે આવ્યો છે. ભાવેશ અગેચાણિયા પર પડોશીએ હુમલો કર્યો હતો, જ્યાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં લૂંટનો મામલો સામે આવ્યો છે. રાંદેર રામનગરમાં 35 લાખની લૂંટ થઈ હતી. લૂંટમાં અમદાવાદની કુખ્યાત છારા ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે ગેંગની ઓળખ થઈ હતી, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં ધામા નાખી અને આરોપીઓએ ગાડી ઊભી રખાવી નજર ચૂકવી લૂંટ ચલાવી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરતમાં હોળી ધૂળેટી પર્વ પર જે સુરતથી સૌરાષ્ટ્ર પંચમહાલ માટે એક્સ્ટ્રા બસોની સુવિધા કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રીના માર્ગદર્શન હેઠળ સુરતથી દાહોદ, પંચમહાલ અને ગોધરા તરફ એક્સ્ટ્રા બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સ્પેશિયલ બસો 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને ઓલપાડ રામચોકથી સાંજે 4 થી 10 વાગ્યા સુધી ઉપડશે. મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જેથી અગાઉથી સીટ રિઝર્વ કરાવી શકશે. જો આખી સોસાયટી સાથે બુકિંગ કરાવવાની હશે તો એસટી બસ છેક સોસાયટી સુધી લેવા આવશે, તેવી પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 27 થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે. 23 ફેબ્રુઆરીના રોજ કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું હતું. સ્વ મંગળાબેન જયંતિભાઈ કોટક દ્વારા 5 વર્ષ પૂર્વે કરેલો ચક્ષુદાનનો પરિપત્ર સંકલ્પ, જે પવિત્ર સંકલ્પ છે, આ પવિત્ર સંકલ્પ તેમના અવસાન બાદ પરિવારજનોએ પૂર્ણ કરી પ્રેરણાત્મક સેવા કાર્ય કર્યું હતું. સ્વ મંગળાબેનના અવસાન થતાં તેમના પુત્ર નવીનભાઈ જયંતિલાલ કોટકે તેમની માતાની અંતિમ ઈચ્છાને માન આપી ચક્ષુદાન માટે સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ ભારત વિકાસ પરિષદના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર એરણાના સંચાલક નાથાભાઈ નંદાણીયા તથા તેમની ટીમ દ્વારા જે સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યો હતો. આજરોજ સવારે મારા માતુશ્રી મંગળાબેન નું અવસાન થયેલું છે અને તેના ચક્ષુદાન કરેલા છે. તેમની ઈચ્છા આજથી 5 વર્ષ પહેલા એણે બતાવેલી કે મારા મૃત્યુ પછી મારું ચક્ષુનું દાન કરશો. એટલે આજે મેં મારા મિત્ર વિકાસભાઈ અને દિનેશભાઈને વાત કરી તો તે લોકોએ આ ડૉક્ટર તન્ના સાહેબ અને નંદાણીયા સાહેબ અને શિવવાળા લોકો આવ્યા. હાલમાં મિશ્ર ઋતુના કારણે જૂનાગઢ શહેરમાં તાવ, શરદી, ઉધરસ સહિતના વાયરલ રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સવારે તેમજ સાંજના સમયે ઠંડી, જ્યારે બપોરના સમયે ગરમી તેમજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે હાલ રોગચાળો વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા લોકોની સંપૂર્ણ કાળજી રાખવાનું જણાવવામાં આવ્યું છે.
સાથે સાથે સારવાર માટે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે તૈયારીઓ પણ રાખવામાં આવી છે. મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવાર સાંજ થોડી ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે આ મિશ્ર ઋતુને લીધે શરદી ઉધરસ તાવના કેસીસ જોવા મળી રહ્યા છે. જાન્યુઆરી માસમાં અંદાજિત 145 જેટલા અને ફેબ્રુઆરીમાં અત્યાર સુધી 90 જેટલા શરદી ઉધરસ તાવના કેસીસ નોંધાયેલ છે. મેડિસિન વિભાગની ઓપીડીમાં અને બાળકોની ઓપીડીમાં પણ શરદી ઉધરસ તાવના કેસીસ આવી રહેલ છે. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન જે કાર્ય છે આ કાર્યનો આજે બીજો દિવસ હતો અને આ મામલે આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે 1509 પૈકી 1460 બાંધકામોમાં ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે. હવે માત્ર 49 બાંધકામો જ બાકી રહ્યા છે. ત્યારે ડિમોલેશન મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે આગામી 1 કલાકમાં સંપૂર્ણ ડિમોલેશન કાર્ય છે પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારે કાલ સાંજ સુધીમાં સંપૂર્ણ કાટમાળ પણ હટાવી દેવામાં આવશે. ત્યારે આજે કહી શકાય ડિમોલેશનનો આ બીજો દિવસ હતો અને આ બીજા દિવસે પણ ડિમોલેશન કામગીરી ચાલુ રહી હતી. ત્યારે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં આ મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. આજે બીજો દિવસ હતો, જ્યાં 1509 પૈકી 1460 બાંધકામો છે તેઓનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. હવે માત્ર ને માત્ર 49 બાંધકામો જ બાકી છે અને આ બાંધકામો પણ સંપૂર્ણ રીતે ડિમોલેટ કરવામાં આવશે. પાર્ટ ડિમોલિશન છે. જેમ કે 10 ફૂટની દુકાન હોય તો એમાંથી 7 ફૂટ તૂટતું હોય તો એ કાળજીપૂર્વક તોડવું પડે. એનું જે હકનું છે એ તૂટી ન જાય અને જે વધારાનું બાંધકામ છે એટલું જ તૂટે એવી કાળજી રાખીને અમારી ટીમો કામ કરી રહી છે અને આગામી 1 કલાકમાં એ 49 પ્રોપર્ટીનું જે આપણે પાર્ટ ડિમોલિશન કરવાનું છે એ પણ પૂર્ણ કરવામાં આવશે. જ્યાં આજે ડિમોલેશન કરવામાં આવ્યું છે, હજુ પણ 49 જેટલા બાંધકામોનું ડિમોલેશન હજુ બાકી છે. ત્યારે આ બાંધકામ પણ હવે જે ગેરકાયદેસર બાંધકામો છે આ બે ગેરકાયદેસર બાંધકામો પણ સંપૂર્ણ તોડી નાખવામાં આવશે. આગામી 1 કલાકમાં સંપૂર્ણપણે ડિમોલેશન કામ છે પૂર્ણ કરવામાં આવશે. કાલ સાંજ સુધીમાં સંપૂર્ણ જે કાટમાળ છે આ કાટમાળ પણ હટાવી દેવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટનું જે સૌથી મોટું ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારનું આ ઐતિહાસિક ડિમોલેશન હતું અને જેમાં 1500 જેટલા ડિમોલેશન જે કરવામાં આવ્યા હતા. 1509 અને જ્યાં 1509 પૈકી જે મોટાભાગના જે ડિમોલેશન છે હટાવવામાં આવ્યા છે. હવે માત્ર 49 જેટલા ડિમોલેશન બાકી છે.